કેતા હોય તો 5 કિલો મોકલાવું મારા વાલા. અને આ પ્લેનમાં બે બહેની આકારની બેનું છે, કંચનબેન અને કુંવરબેન. અને મંજીભાઈ આપણે પાયલોટ છે, દેખાય છે આપણે પાછો. સો કેમ છો બધા? હેલો, હાઉ આર યુ એવરીવન? મજામાં ના હો તો મજામાં થઈ જાઓ. આજે અમારે ઘરે આવી ગયા છે સુરતના મહેમાન. કેમ છો? એ કરે છે અમારું વાઈફાઈ ઉપયોગ કરીને ઘરે વાત, તો કરવા દો. આ છે અમારા નિલેશભાઈ. તો તમે શું બનાવ્યું નિલેશભાઈ? નિલેશભાઈ ખમણ બનાવે છે, અમારા ગુજરાતી કલાકાર. અમારા ફાલ્ગુનભાઈ વાઘેલા નવો નિશાળીઓ હજી હમણાં જ આવ્યો છે યુરોપમાં. હજી કંઈ જાજી એવી બધી ખબર એને પડતી નથી. આ છે અમારા ખમતલ વાટી, છેલ્લા 5 વર્ષથી યુરોપને ખૂંદનાવાળા. હેલો, કેમ છો? માવો બનાવું, થોડુંક ઇન્ટરવ્યુ લેવા દો. તો તમે શું લેવો? માવો નહીં, તમે બિયર માગી લ્યો, દારૂ માગી લ્યો, માવો ક્યાં લેવા જાઓ? માવાનો ભાવ તમને ખબર છે? દારૂ બિયર નથી. સો અમારે નિલેશભાઈ જમવાનું બનાવી રહ્યા છે અને જમવાનો પ્રોગ્રામ છે જોરદાર. અને મહેમાનો આવેલા છે. આ મહેમાન આવેલા છે સ્પેનથી. અત્યારે હાલ એ સ્પેનમાં જોબ કરે છે અને અત્યારે આવેલા છે અહીં પોલેન્ડ 4 દિવસના મહેમાન થઈને. તો હવે એમના યુરો ઉપર આપણે કરીએ મોજ. એમને ખાવા છે ભજીયા, ઢોકરી અને રોટલી. કરી નાખીએ એના નામનું બિલ. આપણે રોલ કરવા જ બેઠા છે, આપણે ક્યાં ભેગું કરીને જવું છે? એક માવો ખવડાવીશું ને 100 યુરો લઈ લેશું. સમજી ગયા? આવું બધું અમારું વાતાવરણ છે. અમારે નિલેશભાઈ મૂકે છે. ચા મૂકો નિલેશભાઈ. ચા મૂકો, ચા પીશો તમે? ના, મામલો મેદાને હે, ચા તમે રહેવા દો. મામલો મેદાને હોય ગયો હે, ચા રહેવા દો અમારે. હવે એમ એવું છે કે ભાઈ ઘણા લોકો પૂછતા હોય કે યુરોપમાં ભાઈ હવાય, વિદેશ જવાય, વિદેશમાં જવાય ભાઈ, ચાલશે ફાવશે અને દોડશે ભાઈ. વિદેશમાં તો એવું છે, સમજાઈ ગયું? તમે જો ચાની આપણે દુકાનેથી ચા લેતા હોય અને ચાની જો દોરો છોડીને ચા પીતા હોય ને તો વિદેશમાં ન હોય. શું કેવું તમારે? એક ભાઈએ પૂછેલું હોય કે વિદેશમાં આવે તો આપણે એને કહીએ છે કે તમે જો 10 રૂપિયાની ચા સુરતમાં લેતા હો અને દોરો ખોલીને જો ચા પીતા હોય ને તો વિદેશમાં ન હોય. સીધી મોઢે માંડતા હોય ને તો જ હોય. શું કેવું તમારું? સાચું ખોટું? તો પછી આ ભજીયા ખાવા હોય તો પાકવા નહીં દેવાના ભાઈ, કારણ કે એનો ચણાનો લોટો જેવો ભેળસેળ વાળો આવે. બાકી તમે કહેતા હો તો 5 કિલો મોકલાવું મારા વાલા. હા, અહીંયા શુદ્ધ ના જડે, અહીંયા શુદ્ધ કરવું પડે બધું ભાઈ. શું કરીએ આપણે? અહીંયા અમે 12 કલાકની નોકરી કરીને મરી જઈએ અને ગામમાં ઝીણકાભાઈનો સ્ટેટસ હોય, દબદબો છે, દબદબો હતો અને દબદબો રહે. હવે ઘર ગહાય જાય તારા દબદબા વાહે. અમારે ભાઈ બાથરૂમ ગયો ને હારી કરે તારી. આ જો યુરોપના રૂમ હોય, જાણે ટ્રેનના ડબ્બા હે ભાઈ. અત્યારે ફાલ્ગુનભાઈ હમણાં અમારે કહેતા હતા એ કે આપણા દેશનો પાસપોર્ટ છે ને કે બહુ મજબૂત નથી. હવે ફાલ્ગુનભાઈને આપણે એમ કહેવાનું છે કે દેશનો પાસપોર્ટ મજબૂત હોય કે ના હોય, આપણા દેશનો માણા કેવો મજબૂત છે. ગમે ને ડોફા ખાતો હોય 195 દેશ. યાર તમે આમ કરો, મનની લાગણી છીન ભીન કરો યાર. આવું હાલે ફાલ્ગુનભાઈ? અરે પાસપોર્ટમાં આપણે આગળ નથી લેવા, આપણે ખાલી ઠેલા ભરીને નીકળી જાઓ. ઉપર છે આપણો દેશ. આજે સિંગાપુર જોવો, સિંગાપુર, જાપાન, એ બધા જો તમે 1 થી 5 ની રેન્કમાં આવે છે. ના, સાહિત્યની રીતે જોવા જાય તો તમારી વાત સાચી છે, પણ આ બધું છે ને સારું લાગે, સારું ના લાગે ને ભાઈ. તમારી વાત બધી સાચી, આમ સારું લાગે ને આમ ના લાગે. આ ભાઈ આપણા કરતા 9 દેશમાં રહી આવ્યા તો કેવા શાંતિથી બેઠા ને એનો અનુભવ છે. અને આપણે કેવડો છે, જરાય અનુભવ નથી. આ આવી ગયા અમારા સુરતીલાલ. જો કેમ છો? શું કે હીરામાં મંદી કે અહીંયા? અચ્છા, એવું છે. તઈ તમે આવ્યા ને? તો વાંધો નહીં. કયો તઈ તમારી કેવી હાલે જિંદગી? આ વિડીયો ચાલુ છે. કઈ કરવું નથી. મારા બાપના 2 વીઘા સેલા રીએ વેસાવી નાખો, કાંઈ મટે ને પેટી ઉઠી જાય. હા, વધે એમ તો છે. 30 વીઘા ગયા, 30 વીઘા વીઘું મારાથી નથી વધે.
હા વધારવાનું કરું છું. હવે વધારો ન કરવાની કરવાની. એ મેડ નહીં આવે ફાલ્ગુન તું રૂપારો થઈ ગયો હું ચોપડો ભાઈ તું તો ઓલા કહેતા હોય ને કે યુરોપમાં ખાવાનો છે આ ગેંડા જેવો થયો અમારે સૂર્ય નકરા સૂર્યમુખીના બીજ ખાતો હોય 5 લીટર મોકલાવું મારા આલા 5 કિલો આ જો ભાઈ અમારે હે ને ઘરની બાજુમાં પ્લેન આવે છે અને આ પ્લેનમાં 2 બહેણી આકારની બેનું છે કંચનબેન અને કુંવરબેન અને મનજીભાઈ આપણે પાયલોટ છે જો હવે દેખાય છે આપણે પાછું S23 રહ્યો ને એટલે ઝૂમિંગ 1 નંબરનું દેખાય ભાઈ ઢોકરી ખાતા જાવ ચા પાણી પીતા જાવ ધાણા ભાજી લેવી કાંઈ વાંધો નહીં સાઈડમાં પાર્કિંગ કરી દો હાલો હા આવો ગાય ગા કાબર જાય કાબર